નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, હાલમાં જ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા અને રિટાયર થયેલા 9 લાખ જેટલા રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શનર્સોને જે મોંઘવારી ભત્તા અને મોંઘવારી રાહતમાં 1 જુલાઈ 2024થી 3% વધારો જાહેર કરી દીધો છે। તદુપરાંત મિત્રો, જુલાઈથી લઈ અને નવેમ્બર મહિના એમ કુલ 4 મહિનાનું એરિયસ પણ આ ડિસેમ્બર મહિનાના પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરીમાં મળી જશે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે તે પ્રમાણે મિત્રો એરિયસ ક્યારે ચૂકવાશે અને શું છે સમગ્ર બાબત, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। રાજ્ય સરકાર દ્વારા આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મોદી દ્વારા અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના 9 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ખુશખબર જાહેર કર્યા છે। રાજ્ય સરકારે મોંઘવારી ભત્તા અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો જાહેર કર્યો છે, જે 1 જુલાઈ 2024થી મળવાપાત્ર થશે। અને હવે સરકારી કર્મચારી અને પેન્શનર્સ કે જેઓનું સંખ્યાબળ રાજ્યમાં 9 લાખ કરતાં વધારે છે તેમને 53%ના ધોરણે મિત્રો મોંઘવારી ભથ્થું હવેથી મળતું થશે। ગત 1 જુલાઈ 2024થી લઈ અને 30 નવેમ્બર 2024 એમ કુલ 4 મહિનાનું જે એરિયસ છે તે પણ મિત્રો ડિસેમ્બર મહિનાના પગારની સાથે પેઇડ ઇન જાન્યુઆરી મહિનામાં તમામ કર્મચારીઓને ચૂકવી દેવામાં આવશે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે। હવેથી 1 જુલાઈ 2024થી 3%નો વધારા સાથે કુલ 53% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। આમાં હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળભૂત પગારના 53% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળશે। રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી કુલ 4.45 લાખ હાલમાં કાર્યરત રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ અને 4.63 લાખ જેટલા પેન્શનર્સોને આ લાભ મળશે। રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને 1 જુલાઈ 2024થી લઈ અને 30 નવેમ્બર 2024 સુધીના કુલ 4 મહિનાના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગારની તફાવતની રકમ એટલે કે એરિયસ જે છે તે ડિસેમ્બરના પગાર સાથે જે જાન્યુઆરી 2024માં ચૂકવવામાં આવશે તેમાં રોકડમાં ચૂકવી દેવામાં રહેશે। આ મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસાથી કરતાં ઓછી રકમને ગણતરી લેવામાં આવશે નહીં। આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ। તો આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ તેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને આ લાગુ પડશે। આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપર અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ કરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે તમામને મળવાપાત્ર થશે। પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલી મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ આ હુકમના નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે। આ હુકમોને કારણે થતો ખર્ચ કે શરતે અનુદાનને પ્રાપ્ત ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ। રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને જ મળવાપાત્ર થશે। આ નિર્ણય અખિલ ભારતીય સેવા એટલે કે AIS અધિકારીઓને પણ લાગુ પડશે। આમ મિત્રો, સરકારી કર્મચારી કે જેઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મિત્રો પંચાયત બોર્ડમાં કામ કરી રહ્યા છે તેવા 9 લાખ કરતાં વધારે હાલમાં કાર્યરત કર્મચારી પેન્શનર્સને આ મોંઘવારી ભથ્થાની સરકાર દ્વારા 3% વધારો આપી અને ખુશખબર આપવામાં આવી છે। ઘણા લાંબા સમયથી રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામે જે કેન્દ્રના ધોરણે 3% મોંઘવારી ભથ્થાના વધારાની રાહ જોઈ રહ્યા હતા તે આખરે સરકારે આ કર્મચારીઓની ઇંતજાર ખતમ કરી છે અને રાજ્ય સરકારના 9 લાખ કરતાં વધારે કર્મચારી અને પેન્શનર્સને 1 જુલાઈ 2024થી 3% મોંઘવારી ભથ્થું જાહેર કરી અને 1 જુલાઈથી લઈને 30 નવેમ્બર 2024 સુધીનું જે 4 મહિનાનું એરિયસ છે તે પણ મિત્રો ડિસેમ્બરના પગાર સાથે ચૂકવી દેવા રોકડમાં હાલ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આનાથી સરકારી કર્મચારીઓની બલ્લે થઈ ગઈ છે અને સરકારી કર્મચારીઓનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર જે મોંઘવારી ભથ્થું દર 6 મહિને રિવિઝન કરે છે તેને લઈ અને ગુજરાત સરકારના કર્મચારીઓમાં હાલમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાયેલી છે। જય હિન્દ, અસ્તુ।